રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 2 દિવસ પહેલા ધોરાજી ભગવતસિંહજી શાક માર્કેટમાં આવેલા બુગદામાંથી એક મૃતદેહ મળી આવ્યો. મૃતદેહને બુગદામાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેમાં આધેડના માથામાં ગંભીર ઇજાઓ જોવા મળી હતી, જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આધેડના હત્યારાને પકડી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રે કરી મિત્રની હત્યા કરતો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો છે. વાત છે ધોરાજીમાં 2 દિવસ પહેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં આવેલા બુગદામાંથી 45 વર્ષના બટુક મકવાણા ઉંમર વર્ષ 45નો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ધોરાજી નગરપાલિકાનું ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતકના માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પીએમ રિપોર્ટના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજી પીઆઈ KS ગડચરે ટીમ બનાવી સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે 24 કલાકથી પણ ઓછા સમયમાં ધોરાજી પોલીસ આરોપીને જામકંડોરણાની સીમમાંથી ઝડપી પાડ્યો છે. વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક બટુક મકવાણાની હત્યા કરનાર એમનો જ મિત્ર વિક્રમ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યો. પૂછપરછ હાથ ધરતા વિક્રમ મકવાણાએ પોલીસ સમક્ષ એ વાતની કબૂલાત આપી કે બટુક અને વિક્રમ બંને મિત્રો હતા. બંનેની ગાઢ મિત્રતા હતી. વર્ષો જૂની મિત્રતા છતાં પણ મિત્રએ જ તેમના મિત્રને માત્ર દારૂ પી અને નશાની હાલતમાં પથ્થરના ઘા ઝીકી મોતના ઘાટે ઉતારી દીધો. હત્યા બાદ કોઈને શંકા ન જાય તેવા હેતુથી લાશને ધોરાજીની બંધ પડેલ સર ભગવતસિંહજી શાક માર્કેટમાં આવેલા બુગદામાં નાખી દીધી. આરોપી અને મરણ જનાર બંનેએ એકી સાથે દારૂ પી અને દારૂ પીધા બાદ જે દારૂ વધ્યું તેના પૈસા કોણ આપશે, જે બાબતે મૃતક અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. વાત હત્યામાં પલટાઈ હતી. કલમો હેઠળ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકને સંતાનોમાં 3 દીકરીઓ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકની પત્ની ભિક્ષાવૃત્તિ કરીને સંતાનોનું પેટ અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતી. મૃતક બટુકભાઈ મકવાણાના પિતાએ આ ઘટના બાબતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ધોરાજી પોલીસ તંત્રએ પોતાના પુત્રની હત્યા કરનારને ઝડપથી પકડી પાડવામાં આવ્યા. પોલીસ તંત્રનો આભાર. પણ પોતાનો પુત્ર બટુકભાઈને હત્યા કરનારને કોઈ સંબંધ હતા નહીં. પોતાનો પુત્ર બટુકભાઈને દારૂનું વ્યસન નથી. હત્યા કરનારે આવું કૃત્ય શું કામ કર્યું છે તે ખબર નથી. બટુકભાઈને બેરહેમીથી હત્યા કરી વિક્રમ મકવાણાએ હત્યા કરી છે. તેને ફાંસીની સજા કરવામાં આવે, સાચો ન્યાય મળશે તેવું ગણાશે. આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ધોરાજીમાં દારૂનું દૂષણ વધી ગયું છે. ધોરાજીની નવી શાક માર્કેટ બિલ્ડિંગ તો હાલ આવારા તત્વોનો અડ્ડો બની ગયો છે. જ્યાં જુઓ ત્યાં દેશી દારૂની બોટલ, ખાલી પોટલીનો ઢગલો જોવા મળે છે. શાક માર્કેટ બિલ્ડિંગમાં આવું બધું જોવા મળે છે. બિલ્ડિંગમાં બે રોકટોક અને ડર વિના અહીં બધી પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. 2-2.5 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી બિલ્ડિંગ હાલ અતિશય ખરાબ હાલતમાં જોવા મળે છે. કાયદા વ્યવસ્થાનો ડર રહ્યો નથી. આ ઘટનાને લઈ શાક માર્કેટ બિલ્ડિંગની ચર્ચાનો વિષય બન્યો છે. તારીખ 25 જૂન 2025ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ એક ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું, જ્યાં 45 વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ફરિયાદી તરીકે બટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ 24 જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા, પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી. આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કર્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.